હવે સમાચારો વિગતવાર જોઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં મંગળવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં અમદાવાદ શહેરમાં રાત્રે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે કચ્છના ભુજ, અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ છે, જ્યારે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પસરી છે। હવામાન વિભાગ મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી રાજ્યના 13 થી વધુ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।